તો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો દબદબાભેર પ્રારંભ થયો છે। આ પ્રકૃતિની સુંદરતાને મનભર માણવી હોય તો આ ગાડીમાં પ્રવાસ કરવો ખૂબ જરૂરી છે। ડાંગનું પ્રવેશ દ્વાર એવું વધઈ બોટનિકલ ગાર્ડન એ બાળકો માટે, મોટેરા સૌ માટે જ્ઞાનનો ખજાનો છે। જો આપ અભ્યાસુ હોવ તો તેમાં રહેલા દુર્લભ વનસ્પતિને જોવા જાણવા માટે તમારે 4 થી 5 કલાક જેટલો સમય ગાળી શકાય એ પ્રકારનું ત્યાં ગાર્ડન આવેલું છે। પ્રવાસ અને વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટો પણ પ્રકૃતિને ખોળે હોવાનો આનંદ કરાવે છે। અહીં આવ્યા છો તો મહાલ, કિલ્લા અને દેવીના માળ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનો અનુભવ અચૂક માણસો। ગાઢ જંગલ જોવું હોય તો મહાલ તેમજ ભેંસ કાતરીના માર્ગ પર કેમ્પ સાઇટનો અનુભવ અને એનો આનંદ લ્યો। મને આશા છે કે વિશ્વાસ છે કે પૂર્ણા નદીનો ટર્ન વ્યૂ પોઈન્ટ અને ગીરમાળા વ્યૂ પોઈન્ટની મુલાકાત આપના પ્રવાસનને કાયમી યાદગાર બનાવી દેશે। માતા સબરીની પ્રતીક્ષા અને ભગવાન રામના આગમનની પળોનું સાક્ષી એવું સબરીધામ ને પણ અહીં છે અને આ સબરીધામ પંપા સરોવરની પણ મુલાકાત લઈ અને ધન્ય ધરાનો અનુભવ કરો। આજે પણ સબરી માતાએ વીણેલા બોરની પ્રસાદ ત્યાં મળે છે। એ આરોગી સંસ્કૃતિના મૂળ સાથે જોડાવ। રાગી એને એક અનોખો પાક છે અને તેનાથી બનતી તમામ ઘણી બધી વેરાયટીઓ નો સ્વાદ પણ ચાખવા જેવો છે અને આવા સાપુતારાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। આજના સંબંધમાં સમયાંતરે આપણા રાજ્યના જેમ જેમ દરેક ટુરિસ્ટ સ્થળો સાપુતારાના વિકાસના અત્યારે જે કાર્યો ચાલુ છે એ સિવાયના પણ આગામી દિવસોમાં અલગ અલગ સ્થળોને વિકાસ કરવાનું આયોજન છે। સાપુતારા ખાતે લેકને ₹24 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવ્યું છે। મ્યુઝિકલ ફાઉન્ટેન અને એમ્પી થિયેટર, એડવેન્ચર પાર્ક, ફ્લોટિંગ જેટી સહિત વિવિધ સુવિધાઓ પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહી છે। સાપુતારા ખાતે આવેલ ગવર્નર હિલ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે। આ હિલ પરથી સાપુતારા અત્યંત રળિયામણું અને સુંદર દેખાય છે। આવા ગવર્નર હિલ માટે ₹9.5 કરોડના ખર્ચે વિવિધ પ્રવાસન સુવિધાઓ વિકસાવવાનું આયોજન કર્યું છે। પ્રવાસીઓને સરળતાથી શ્રેષ્ઠ સુવિધાઓ પ્રાપ્ત થાય એ હેતુથી પ્રવાસન નિગમ દ્વારા સંચાલિત હોટલો, રિસોર્ટ અને સૂર્યા કોટેજના રિનોવેશનની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે। પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાને લીધે વન વિભાગની લોકોને એગ્રો ફોરેસ્ટ્રી ઇન્કમ કરાવતી યોજનાઓના પરિણામે આ વિસ્તારમાં પણ નાગરિકોની સ્થાનિક રોજગારી છે એ વધી છે। મહિલાઓને રોજગારી પ્રાપ્ત થાય તેવો અને એના માટે આર્થિક રીતે પગભર બને એના માટે એના જીવન ધોરણ ઊંચો લેવા માટે પણ વન વિભાગની પણ અનેક યોજનાઓ અહીંયા માલકી યોજના જેવી, ધનલક્ષ્મી જેવી યોજના જેવી યોજનાઓ થી અહીંના લોકોને રોજગારી મળે છે। સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ આયોજિત આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળવા સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુત તેનો આનંદ લેવા તેમજ ફેસ્ટિવલ દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓ તેમજ પ્રવૃત્તિઓનો આનંદ માણવા આપ સૌને હું અપીલ કરું છું। આપણે 1 મહિના સુધી આ મેઘ મલ્હાર પર્વનું જે રીતે સફળ આયોજન દર વર્ષે થાય છે એમ આ વખતે પણ દર શનિ રવિ, શુક્ર શનિ રવિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ આખો મહિનો આ વર્ષા ઋતુમાં આ મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન જે પ્રવાસન વિભાગે કર્યું છે એમાં અનેક લોકો આપણા સુરત, મહારાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ આવે છે। એ જ રીતે આ વખતે પણ આખો મહિના સુધી ખૂબ સફળ રીતે આ કાર્યક્રમ થવાનો છે। એમાં બધાને આ કાર્યક્રમ માણવા માટે પ્રવાસન મંત્રી તરીકે
હું નિમંત્રણ આપી અને મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. ખૂબ 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 આભાર માનનીય મંત્રીશ્રી આપનો આપની પ્રેરણાદાયી ઉપસ્થિતિ તથા ઉદ્બોધન બદલ. અને હવે મંચ પર ઉપસ્થિત સર્વે માનવંતા મહેમાનો મહાનુભાવોના આપ સર્વેનું ઋણ સ્વીકાર આભાર વિધિથી કરવા માટે હું આમંત્રિત કરીશ મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત ટુરિઝમ શ્રીમતી એસ છાંચુઆક મેડમને. આજના મેઘ મલ્હાર પર્વના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુલુભાઈ બેરા સાહેબ, આદિજાતિ વિકાસ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હલપતિ સાહેબ, ડાંગના ધારાસભ્ય શ્રી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ